પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. દ્રષ્ટિકોણ બદલો, નવી વ્યક્તિ બનો. સુખી થવું તમારા હાથમાં છે. લેખક નોર્મન વિન્સેન્ટ પેન. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 13. દ્રષ્ટિકોણ બદલો, નવી વ્યક્તિ બનો. અમેરિકાના ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિઓમાંના એક વિલિયમ જેમ્સના આ વિધાનમાં તમારા વિશે અત્યંત મહત્વપૂર્ણ અને સશક્ત હકીકત જણાવવામાં આવી છે. એમણે કહ્યું છે, મારી પેઢીની સૌથી મહત્ત્વની શોધ એ છે કે વ્યક્તિ એનું માનસિક વર્ણન બદલીને પોતાનું જીવન બદલી શકે છે. તમે જેવું વિચારશો એવા જ તમે બનશો. એથી તમારા મગજમાંથી જૂના, ખરડી ગયેલા, ઘસાઈ ચૂકેલા વિચારોને બહાર ફેંકી દો. એની જગ્યાએ તમારા મગજમાં આસ્થા, પ્રેમ અને સારપથી ભરેલા નવા, તાજા અને રચનાત્મક વિચારો ભરો. એ રીતે તમે તમારો દ્રષ્ટિકોણ બદલીને સાચા અર્થમાં નવી વ્યક્તિ બની શકો છો. અને તમે તમારા વ્યક્તિત્વને નવું રૂપ આપી શકે એવા વિચારો ક્યાંયથી મેળવી શકો? હું એક બિઝનેસમેનને ઓળખું છું. એ ખૂબ જ નમ્ર વ્યક્તિ છે. એ ક્યારેય હારતા નથી. કોઈ વિઘ્ન, કોઈ સમસ્યા, કોઈ અસફળતા એને ક્યારેય હરાવી શકતી નથી. એ દરેક સમસ્યાઓને આશાવાદી દ્રષ્ટિકોણ સાથે જ સામનો કરે છે. એને પાક્કો વિશ્વાસ હોય છે કે એ કોઈપણ પ્રકારની સમસ્યાને હલ કરી શકશે. અને કોઈકને કોઈક રીતે નવાઈ લાગે તેમ એવું બનતું પણ હતું. એવું જ લાગે જાણે એની પાસે કોઈ જાદુઈ લાકડી છે અને એના વડે એ ક્યારેય નિષ્ફળ જાય નહીં. એના એવા વિશિષ્ટ લક્ષણને લીધે મને એ માણસમાં હંમેશા રસ પડ્યો છે. હું જાણતો હતો કે એના એવા અભિગમ પાછળ કોઈ ચોક્કસ કારણ રહેલું છે. એથી હું એ વિશે જાણવા માંગતો હતો. પરંતુ એની વિનમ્રતા અને ઓછા બોલા સ્વભાવને કારણે એને પોતાના વિશે વાત કરવા માટે રાજી કરવા સહેલો નથી. એક દિવસ જ્યારે એ મૂડમાં હતો ત્યારે એને મને એનું રહસ્ય જણાવ્યું. એ બહુ જ આશ્ચર્ય થાય એટલી હદે સરળ પણ અસરકારક રહસ્ય હતું. હું એના નવા અદ્યતન પ્લાન્ટમાં ફરી રહ્યો હતો. એની ઓફિસમાં મોટાભાગની જગ્યાએ એર કન્ડિશન હતી. અદ્યતન મશીનરી અને ઉત્પાદકની આધુનિક પદ્ધતિઓને લીધે એની ફેક્ટરી ખૂબ જ ઉત્પાદક અને કાર્યક્ષમ ફેક્ટરી બની ગઈ હતી. લેબર મેનેજમેન્ટ સંબંધો પણ અપૂર્ણ માનવ વ્યવહારવાળી દુનિયામાં સશક્ત, શક્ય બને એટલા આદર્શ હતા. આખી ફેક્ટરીમાં સદ્ભાવનાનું વાતાવરણ છવાયેલું હતું. એની ઓફિસ અત્યંત અદ્યતન રીતે સજાવેલી હતી. સુંદર ટેબલો, ગાલીચા અને કળાત્મક લાકડાકામથી ઓફિસ શોભતી હતી. 5 પ્રકારના અદ્ભુત રંગોની મિલાવટથી કરવામાં આવેલી સજાવટ અત્યંત આકર્ષક લાગતી હતી. બધું મળીને સજાવટ વિશે એનાથી વિશેષ કશું પણ સુંદર હોઈ શકે નહીં તેવી છાપ પડતી હતી. ત્યાર પછી મેં એની પોલિશ કરેલી સફેદ મહોગની ટેબલ પર બાઇબલની એક જૂની પ્રત પડેલી જોઈ. એથી મને થયેલ આશ્ચર્યની તમે કલ્પના પણ કરી શકો નહીં. એના એ અદ્યતન સજાવટવાળા રૂમમાં માત્ર એ જ એક જૂની વસ્તુ હતી. એ વિચિત્ર વિરોધાભાસ વિશે મેં એને જણાવ્યું. એણે બાઇબલ સામે આંગળી ચીંધીને જવાબ આપ્યો, આ પુસ્તક આ ઓફિસની સૌથી અદ્યતન વસ્તુ છે. બધા મશીનો જૂના થઈ જશે, ફર્નિચરની સજાવટ જૂનવાણી થઈ જશે, પણ આ પુસ્તક આપણાથી એટલું બધું આગળ છે કે એ ક્યારેય જૂનું થશે નહીં. હું જ્યારે કોલેજમાં ગયો ત્યારે મારી પ્રેમાળ માએ આ બાઇબલ મને આપ્યું હતું. એને મને કહ્યું, જો હું આ બાઇબલમાં આપવામાં આવેલ બોધો વાંચીને એના સિદ્ધાંતોને અનુસરીશ તો જીવનમાં કેવી રીતે સફળ થવું એ મને આવડી જશે. એને હસતા હસતા ઉમેર્યું, એ વખતે મેં વિચાર્યું કે મારી માં કોઈ ભલી વૃદ્ધ સ્ત્રીની જેમ વાત કરે છે. એ ભલે મારી ઉંમરની સરખામણીમાં વૃદ્ધ હતી, પરંતુ ખરા અર્થમાં એ વૃદ્ધ ન હતી. એનું માન રાખવા હું બાઇબલ મારી સાથે લઈ આવ્યો. કેટલાય વર્ષો સુધી મેં એના તરફ ધ્યાન આપ્યું ન હતું. ત્યારે મને લાગ્યું હતું કે મને એની કોઈ જરૂર નથી. હું એટલો બધો મૂર્ખ હતો કે મેં મારા જીવનને નર્ક જેવું બનાવી દીધું હતું. એ સમયે મોટાભાગે બધું જ ખોટું બનતું હતું, કારણ કે હું પોતે જ ખોટો હતો. હું ખોટી રીતે વિચારતો હતો. કોઈ પણ બાબતમાં સફળ થતો ન હતો. બધી જ બાબતમાં નિષ્ફળ નીવડ્યો હતો. પછી મને ખ્યાલ આવ્યો કે મારી મુખ્ય તકલીફ એ હતી મારી ખોટી વિચારસરણી. હું નકારાત્મક, ક્રોધી,
ઘમંડી અને હઠીલો હતો. મને કોઈ કશું કહી શકતું ન હતું. હું માનતો હતો કે હું તો બધું જ જાણું છું. હું દરેક જણથી અકળાતો હતો. એ કારણે હું કોઈને ગમતો પણ ન હતો. હું સાવ જ બહાર ફેંકાઈ ગયો હતો. આ રીતે એની દુઃખભરી વાત આગળ ચાલી. એક રાતે હું થોડો કાગળો જોતો હતો. એ આગળ વાત કરવા લાગ્યો. ત્યાં મારી નજર લાંબા સમયથી ભૂલાઈ ગયેલ ભાઈબંધ પર પડી. એને જોતાં જ મારી જૂની યાદો તાજી થવા લાગી. હું ખાસ ધ્યાન આપ્યા વિના ઉપરથી ભાઈબંધ વાંચવા લાગ્યો. તમે જાણો છો ઘટનાઓ અચાનક કેવી રીતે બને છે અને એક જ ક્ષણમાં બધું જ બદલાઈ જાય છે. વાંચતા ભાઈબંધમાંથી એક વાક્ય કૂંડું. એ એક વાક્યથી જ મારું જીવન બદલાઈ ગયું. અને જ્યારે પણ હું કહું છું કે બદલાઈ ગયું, એનો અર્થ છે મારા જીવનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું. જે ક્ષણે મેં એ વાક્ય વાંચ્યું તે સાથે જ બધી બાબતો બદલાઈ ગઈ, અસાધારણ રીતે બદલાઈ ગઈ. એ અદ્ભુત વાક્ય કયું હતું? હું જાણવા માંગતો હતો. તે વાક્ય ધીરેથી બોલ્યો, ઈશ્વર મારા જીવનની તાકાત છે. એના કારણે હું વિશ્વાસ ધરાવું છું. ભક્તિ ગીત 27/13. મને ખબર નથી કે એ પંક્તિ મારામાં આટલી બધી અસર કેમ કરી. એણે આગળ કહ્યું, પણ એવું બન્યું હતું. ત્યાર પછી મને સમજાવવા લાગ્યું હતું કે હું આટલો બધો નિર્ભર અને નિષ્ફળ શા માટે હતો. એનું કારણ એ જ હતું કે મારામાં શ્રદ્ધા નહોતી, વિશ્વાસ નહોતા. મેં અનુમાન કર્યું જેને આધ્યાત્મિક અનુભવ કહેવાય છે તે આ જ છે. મારી વિચારસરણી બદલાઈને નકારાત્મકમાંથી સકારાત્મક બની ગઈ. મેં ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા માટે મારાથી બને એટલું સારામાં સારું કામ ગંભીરતાપૂર્વક કરવાનો નિર્ણય લીધો. હું ભાઈબંધના સિદ્ધાંતોને અનુસરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એવું શરૂ કરવાની સાથે જ મને નવા પ્રકારના વિચારો સૂઝવા લાગ્યા. હું અલગ રીતે વિચારતો થયો. મેં મારા જૂના નિષ્ફળતાના વિચારોને નવા આધ્યાત્મિક અનુભવના બળથી બહાર ધકેલી મૂક્યા. એ નવા વિચારોના પ્રવાહથી હું ધીરે ધીરે પણ નવી જ વ્યક્તિ બની ગયો. એ બિઝનેસમેનની વાત અહીં પૂરી થાય છે. એણે પોતાની વિચાર પ્રક્રિયાને બદલી નાખી અને એને પરાજિત કરી રહેલા જૂના વિચારોના સ્થાને નવા વિચારોએ લઈ લીધું. એનું જીવન બદલાઈ ગયું. આ ઘટનાથી આપણને માણસના સ્વભાવ વિશેની મહત્ત્વની વાત જાણવા મળે છે. તમે અમુક રીતે વિચારવાની નિષ્ફળ અને દુઃખી થઈ શકો, પરંતુ જો તમે અમુક રીતે વિચારો તો તે સફળ અને સુખી પણ થઈ શકો છો. જે દુનિયામાં તમે રહો છો એ મૂળભૂત રીતે બહારની પરિસ્થિતિ કે સંજોગો પર આધારિત હોતી નથી, પરંતુ તમારા મગજમાં ચાલી રહેલા વિચારો પર આધારિત હોય છે. પ્રાચીન સમયના મહાન ચિંતક માર્કસ ઓરિલિયસના ડહાપણભર્યા શબ્દોને યાદ કરો. કોઈપણ માણસનું જીવન એના વિચારોથી જ બને છે. એનું કહેવું છે કે રાલ્ફ વાલ્ડો ઇમર્સન અમેરિકાના સૌથી ડાહ્યા માણસ હતા. તેઓ કોન્કોર્ડના સંત પુરુષ હતા. ઇમર્સને કહ્યું હતું, માણસ જેવું વિચારે છે એ એવો જ હોય છે. એક પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક કહે છે, માણસ પોતાના વિશે સતત જેવી કલ્પના કરે છે એવો જ એ બને છે. આ માનવ સ્વભાવનું મહત્ત્વનું લક્ષણ છે. એવું કહેવાયું છે કે વિચારોમાં અસામાન્ય શક્તિ ભરેલી હોય છે. જ્યારે આપણે વિચારોમાં કેટલીક તાકાત પડેલી હોય છે એ વિશે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરીએ છીએ, ત્યારે એ તારણ સાથે તરત જ સંમત થઈ જઈએ છીએ. તમે પોતાને કોઈ પરિસ્થિતિની અંદર છો કે એની બહાર છો એના વિશે વિચારી શકો છો. તમે તમારા વિચારોની ખરેખર માંદા પડી શકો છો. એ જ રીતે જુદા પ્રકારના વિચારો કરવાથી તમે તમારી બીમારી મટાડી પણ શકો છો. આ પ્રકારે તમે તમારા દ્રષ્ટિબિંદુમાં હોય તેવા જ પ્રકારની પરિસ્થિતિને તમારા તરફ આકર્ષો છો. જો તમે જુદી રીતે વિચારો છો તો તમે બિલકુલ એ જ પ્રકારની જુદી પરિસ્થિતિઓ પેદા કરો છો. પરિસ્થિતિઓથી તમારા વિચારો ઘડાય છે એવું કહેવાને બદલે તમારા વિચારો પ્રમાણે પરિસ્થિતિઓ ઘડાય છે એમ કહેવું વધારે ઉચિત રહેશે. દાખલા તરીકે, જો તમે સકારાત્મક રીતે વિચારો છો તો તમે તમારા જીવનમાં સકારાત્મક શક્તિને સક્રિય કરી દો છો. એનાથી તમે સકારાત્મક પરિણામો જ મળવા લાગે છે. સકારાત્મક વિચારો તમારી આજુબાજુ અનુકૂળ પરિસ્થિતિઓ જ ઊભી કરે છે. એનાથી ઊલટું, જો તમે નકારાત્મક વિચારો કરશો તો તમારી આસપાસ તમને પ્રતિકૂળ હોય એવી પરિસ્થિતિઓ ઊભી કરી દેશો અને એના પરિણામો નકારાત્મક જ હોય છે. તમારી પરિસ્થિતિ બદલવા માટે સૌથી પહેલાં તો તમારે જુદી રીતે વિચારવાનું શરૂ કરવું જોઈએ.
નિષ્ક્રિય બેઠા રહીને અસંતોષજનક પરિસ્થિતિઓને સ્વીકાર કરશો નહીં, પરંતુ તમારા મન મગજમાં આદર્શ પરિસ્થિતિઓની છબી ઉપસાવી લો. એ છબીને જાળવી રાખો અને ચારે બાજુથી પૂરેપૂરી વિકસાવો. એમાં વિશ્વાસ ધરાવો, એના માટે પ્રાર્થના કરો, એના પર કામ કરો અને તમે સકારાત્મક ચિંતન દ્વારા ઊભી કરેલી માનસિક છબીને વાસ્તવિકતામાં બદલી શકશો. આ પ્રકારની વિચારશૈલી બ્રહ્માંડના મહાન નિયમોમાંની એક છે. એ વાત મને મારી યુવાનીના દિવસોમાં સમજાઈ હોત તો કેવું સારું થાત. એના વિશે મને બહુ મોડેથી ખબર પડી. હું માનું છું કે ઈશ્વર સાથેના મારા સંબંધોને બાદ કરતા એ મારા માટે સૌથી મહાન શોધમાંની એક છે. અને ગુડ અર્થમાં આ નિયમ વ્યક્તિના ઈશ્વર સાથેના સંબંધોમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે એના દ્વારા વ્યક્તિના માનસમાં ઈશ્વરની શક્તિ વહેવા લાગે છે. આ મહાન નિયમને ટૂંકાણમાં અને સરળતાથી સમજવો હોય તો કહી શકાય છે કે જો તમે નકારાત્મક રીતે વિચારશો તો તમને નકારાત્મક પરિણામો મળશે. જો તમે સકારાત્મક રીતે વિચારશો તો તમને સકારાત્મક પરિણામો મળશે. આ સરળ તથ્ય જ સમૃદ્ધિ અને સફળતાના અદ્ભુત નિયમોનો પાયો છે. ટૂંકમાં, વિશ્વાસ ધરાવો અને સફળતા મેળવો. હું આ નિયમને બહુ જ રસપ્રદ રીતે શીખ્યો હતો. થોડા વર્ષો પહેલાં અમે એક ગાઈડ પોસ્ટ નામનું જીવન જીવવાનું પ્રેરણાદાયક વાતો શીખવાનું મેગેઝિન શરૂ કર્યું હતું. એમાં નોવેન થોમસ, કેપ્ટન એડિન રિકબેકર, બ્રાન્ચ રિકી, રેમ્બર્ટ થોર્નબર્ગ અને કેટલાય બીજા લોકો સામેલ હતા. આ પત્રિકાના 2 પ્રકારના કામ હતા. પહેલું, જે લોકોએ એમની આસ્થા દ્વારા એમની મુસીબતોમાંથી માર્ગ કાઢ્યો હોય એવા લોકો વિશેની વાત જણાવી. એ રીતે સફળ જીવન જીવવાની પદ્ધતિઓ વાચકો સુધી પહોંચાડવાની હતી. અને દર પરિસ્થિતિઓ, અડચણો, દ્વેષ પર કેવી રીતે વિજય મેળવવો એ જાણવા પણ મળતું હતું. એના વડે બધા જ પ્રકારની નકારાત્મક બાબતોને જીતવા માટે આસ્થા પર ભાર મૂકી શકાતો હતો. બીજું, આ નફાના હેતુ વિનાનો અસાંપ્રદાયિક અને આસ્થાવાન સામાયિકનું પ્રકાશન જ છે, જેના વડે ઈશ્વર ઇતિહાસના પ્રવાહમાં મહત્ત્વનું તત્વ છે. અને આ દેશ ઈશ્વર અને એના નિયમોમાં વિશ્વાસ પર સ્થપાયો છે અને એ મહાન સત્ય શીખી શકાય છે. આ મેગેઝિન એના વાચકોને એ વાતની યાદ અપાવે છે કે અમેરિકા એક ચોક્કસ ધર્મની ધરાતલ પર સ્થપાયેલો વિશ્વનો સૌથી પ્રથમ દેશ છે અને જો આપણે એ તત્વને જાળવી શકીશું નહીં તો આપણી સ્વતંત્રતાઓ ઘટી જશે. આરંભમાં રેમન્ડ થોર્નબર્ગ આ મેગેઝિનના પ્રકાશક હતા અને હું એમનો સંપાદક હતો. મેગેઝિનને કોઈ આર્થિક પીઠબળ નહોતું. એ શ્રદ્ધાના આધારે શરૂ કરવામાં આવ્યું હતું. એની પ્રથમ ઓફિસ ન્યૂયોર્કના પોનિંગ ગ્રામમાં એક ગ્રોસરી સ્ટોરમાં ઉપરના રૂમમાં હતી. એક ઉધાર લીધેલું ટાઈપરાઇટર હતું, કેટલીક ખખડી ગયેલી ખુરશીઓ હતી, બસ આટલું જ હતું. સિવાય કે ઉમદા વિચાર અને આસ્થા. ધીરે ધીરે ગ્રાહકોની સંખ્યા 25,000 થઈ. ભવિષ્ય ઉજળું દેખાતું હતું. એક રાતે ઓચિંતી આગ લાગી અને 1 કલાકમાં પ્રકાશનની ઓફિસ સળગી ગઈ. એની સાથે ગ્રાહકોની આખી યાદી પણ બળી ગઈ. અમારી મૂર્ખામણીને કારણે અમે બીજી નકલ રાખી નહોતી. નોવેન થોમસ શરૂઆતથી જ ગાઈડ પોસ્ટના વફાદાર અને કુશળ આશ્ચર્યદાતા હતા. એમને એમના રેડિયો પ્રસારણમાં આ દુઃખદ ઘટના વિશે વાત કરી. એના પરિણામે તરત જ અમારા 30,000 ગ્રાહકો થઈ ગયા. એમાં લગભગ બધા જ જૂના ગ્રાહકો હતા અને ઘણા નવા ગ્રાહકો પણ નોંધાયા હતા. ગ્રાહકોની સંખ્યા લગભગ 40,000 સુધી પહોંચી ગઈ, પરંતુ ખર્ચ એનાથી પણ વધારે ઝડપથી વધી રહ્યું હતું. આ મેગેઝિન હંમેશા એના ખર્ચ કરતાં ઓછી કિંમતે વહેંચવામાં આવતું હતું, જેથી એનો સંદેશ વધારેમાં વધારે લોકો સુધી પહોંચી શકે. હવે એનું પ્રકાશન ખર્ચ ધાર્યા કરતાં વધારે થઈ ગયું હતું અને અમારી સામે ગંભીર આર્થિક સમસ્યા ઊભી થઈ. સાચું કહું તો એક સમય એવો આવ્યો જ્યારે આગળ વધવું અશક્ય લાગ્યું હતું. આ વળાંક પર અમે એક મીટિંગ બોલાવી. મને ખાતરી છે કે એનાથી વિશેષ નિરાશાજનક, નકારાત્મક અને બધી રીતે હતાશ કરી નાખે એવી મીટિંગ બીજી કોઈ નહીં હોય. નિરાશા સિવાય બીજું કશું જ ન હતું. અમે અમારા બિન ચૂકવવાના પૈસા ક્યાંથી લાવીશું? અમે આન્યાને રકમ ચૂકવવા માટે નાન્યાને લૂંટવાની રીતો શોધવા માંડી. અમારા માટે હતાશા સિવાય કશું જ બચ્યું ન હતું. એ મીટિંગમાં એક સન્નારીને આમંત્રિત કરવામાં આવ્યા હતા. અમે એમને ખૂબ સન્માનપૂર્વક જોતા હતા, પરંતુ આ મીટિંગમાં એમને બોલાવવાનું બીજું પણ એક કારણ હતું.
એમને અગાઉ ગાઈડ પોસ્ટ શરૂ કરવામાં મદદ કરવા માટે $2000નો ફાળો આપ્યો હતો. અમે આશા રાખતા હતા કે વીજળી ફરી એકવાર એ જ જગ્યાએ પડી શકે છે. આ વખતે એમણે પૈસાથી પણ વધારે કિંમતી વસ્તુ કશુંક આપ્યું. એ નિરાશાજનક મીટિંગમાં તેઓ ઘણા સમય સુધી કશું જ બોલ્યા વિના બેસી રહ્યા. છેવટે એમણે કહ્યું, મને લાગે છે કે હું ફરીવાર તમને આર્થિક મદદ કરું એવું તમે ઈચ્છતા હશો. હું તમને આ મુસીબતમાંથી બહાર લાવી શકું તેમ છું, પરંતુ હું તમને એક સેન્ટ પણ આપવાની નથી. એમની વાત સાંભળીને અમે અમારી દુઃખદ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યા નહીં, બલકે વધારે કંગાળ થઈ ગયા. પરંતુ એમણે કહ્યું, હું તમને પૈસાથી પણ વધારે મૂલ્યવાન કશુંક આપીશ. અમને નવાઈ લાગી, કારણ કે એ સંજોગોમાં અમે પૈસાથી કશુંક પણ કિંમતી હોય એવી કોઈ ચીજની કલ્પના પણ કરી શકતા નહોતા. હું તમને એક વિચાર આપવા માંગુ છું, એમણે કહ્યું, એક રચનાત્મક વિચાર. અમે રચનાત્મક વિચારથી આપવાના બાકી છે એ પૈસા કેવી રીતે ચૂકવી શકીશું? અમે નિરુત્સાહી બનીને વિચાર્યું. પરંતુ એ વિચાર એટલો બધો જોરદાર હતો કે એનાથી અમે અમારા ચડત બિલોની રકમ ભરી શકીએ તેમ હતા. આ જગતમાં દરેક ઉપલબ્ધિની શરૂઆત એક ક્રિએટિવ, રચનાત્મક વિચારથી જ થઈ છે. પહેલાં વિચાર પ્રગટે છે, પછી એમાં શ્રદ્ધા જાગે છે, પછી એ વિચારનો અમલ કરવાના સાધનો મળે છે. આ જ સફળતાનો માર્ગ છે. એમણે કહ્યું, હવે વિચાર આ છે, તમારી અત્યારની સમસ્યા શું છે? તમારામાં બધી જ બાબતોની ઉણપ છે. તમારી પાસે પૈસા નથી, ગ્રાહકોની ઉણપ છે, મશીનરીની ઉણપ છે, વિચારોની અછત છે, સાહસનો અભાવ છે. તમારી પાસે બધી જ બાબતોની ઉણપ કેમ છે? ફક્ત એટલા માટે કે તમે તમારી ઉણપો વિશે જ વિચાર્યા કરો છો. જો તમે ઉણપો વિશે જ વિચારતા રહેશો તો તમે ઉણપની પરિસ્થિતિઓનું જ નિર્માણ કરશો. તમે તમારી ઉણપો વિશે જ વિચારતા રહીને તમારી પોતાની રચનાત્મક શક્તિઓને કુંઠિત કરી નાખી છે. એ શક્તિઓ જ ગાઈડ પોસ્ટના વિકાસમાં પ્રેરક બળ બની શકે તેમ છે. તમે કેટલીક બાબતોમાં સખત મહેનત કરી રહ્યા છો, પરંતુ તમે એક સૌથી અગત્યની બાબત કરવા નિષ્ફળ રહ્યા છો. એ બાબત જ તમારા બીજા બધા જ પ્રયત્નોને શક્તિ આપે છે. તમે સકારાત્મક ચિંતનનો ઉપયોગ કર્યો નથી. એના બદલે તમે ફક્ત ઉણપો, અછતો વિશે જ વિચારો છો. આ પરિસ્થિતિને સુધારવા માટે તમારી માનસિક પ્રક્રિયાને બદલાવી નાખો અને સમૃદ્ધિ, ઉપલબ્ધિ અને સફળતા વિશે વિચારવાનું શરૂ કરો. એ માટે પ્રેક્ટિસ કરવાની જરૂર પડશે, પણ જો તમે શ્રદ્ધા દાખવશો તો એ તરત જ કરી શકશો. આ પ્રક્રિયા છે વિચાર ઊભું કરવાની. એટલે કે તમારા મનમાં ગાઈડ પોસ્ટની સફળ ઉપલબ્ધિનું ચિત્ર જોવાનું છે. તમારા મગજમાં એવી છબી ઊભી કરો કે ગાઈડ પોસ્ટ એક મહાન મેગેઝિન છે અને તે આખા દેશમાં ફેલાઈ ગયું છે. આ મેગેઝિનમાં છપાતી પ્રેરણાદાયક સામગ્રી વાંચવા અને એનો લાભ લેવા માટે ગ્રાહકો ઉત્સુક છે એવી છબી પણ ઉપસાવો. ગાઈડ પોસ્ટના દરેક અંકમાં આપવામાં આવતી વાંચન સામગ્રી લોકોના જીવનને ઉપલબ્ધિઓથી બદલી રહી છે એવું ચિત્ર પણ ઊભું કરો. મુશ્કેલીઓ અને અસફળતાઓના ચિત્ર જોવાનું બંધ કરો. તમારા મગજને એવી પરિસ્થિતિઓથી ઉપર ઉઠાવો અને શક્તિઓ તથા ઉપલબ્ધિઓનું ચિત્ર બનાવો. જ્યારે તમે તમારા વિચારોને ઊંચે ઉઠાવીને ઉપલબ્ધિના વિસ્તારમાં લાવો છો, ત્યારે તમે સમસ્યાઓ તરફ નીચેથી ઉપરની બાજુ જોતા નથી, પણ ઉપરથી નીચેની બાજુએ જુઓ છો. એ કારણે તમે ખૂબ વધારે ઉત્સાહપ્રેરક દ્રશ્ય જોઈ શકો છો. હંમેશા તમારી સમસ્યાઓની ઉપર જાઓ. ક્યારેય કોઈપણ સમસ્યાને એની નીચે ઊભા રહીને જોશો નહીં. હવે મને આગળની વાત કહેવા દો. એમણે કહ્યું, આ વખતે તમે મેગેઝિન ચાલુ રાખવા માટે કેટલા ગ્રાહકોની જરૂર છે? અમે ઝડપથી વિચાર કર્યું અને કહ્યું, 1 લાખ. એ વખતે અમારી પાસે 40,000 હતા. ઠીક છે, એણે આત્મવિશ્વાસભર્યા અવાજમાં કહ્યું. એ અઘરું નથી, એ સહેલું છે. બસ એ વાતની કલ્પના કરો કે આ મેગેઝિન વડે 1 લાખ લોકોને રચનાત્મક મદદ મળી રહી છે અને તમારી પાસે 1 લાખ ગ્રાહકો થઈ જશે. ખરેખર તો જે મિનિટે તમે એમને તમારા મગજમાં જોઈ લેશો, એ જ સમયે એટલા ગ્રાહકો તમારી પાસે હશે. એ મારા તરફ ફર્યા અને પૂછ્યું, નોર્મન, તમે અત્યારે 1 લાખ ગ્રાહકોને જોઈ શકો છો? ત્યાં જુઓ, તમારાથી આગળ જુઓ. શું તમે તમારા મગજમાં એમને જોઈ શકો છો? મને હજી પણ વિશ્વાસ બેસતો ન હતો. એથી મેં થોડી શંકા સાથે કહ્યું,
બની શકે છે, પરંતુ મને એ લોકો ધૂંધળા દેખાઈ રહ્યા છે. એ મારાથી થોડા નિરાશ થયા. એમણે મને ફરી પૂછ્યું, શું તમે તમારી કલ્પનામાં 1 લાખ લોકોની છબી ઉપસાવી શકતા નથી? મને લાગે છે કે મારી કલ્પના શક્તિ સારી રીતે કામ કરી શકતી નહોતી, કારણ કે હું જે જોઈ શકતો હતો એ ઘણું અસ્પષ્ટ દેખાતું હતું. વાસ્તવમાં તે 40,000 ગ્રાહકો હતા. પછી તેઓ મારા જૂના મિત્ર રેયમન્ડ થોર્નબર્ગ તરફ વળ્યા. રેયમન્ડને વિજયી અને સફળ વ્યક્તિત્વના આશાવાદ મળ્યા છે. એમણે એને એમના હુનાવણા નામથી બોલાવ્યા. પિંકી, શું તને 1 લાખ ગ્રાહકોની કલ્પના કરી શકો છો? મને થોડી આશંકા હતી કે પિંકી એવું દ્રશ્ય જોઈ શક્યો હોય. એ રબર બનાવવાનો વ્યવસાય કરતો હતો અને એના બિઝનેસમાંથી સારો એવો સમય કાઢીને આ આર્થિક રીતે કોઈ લાભ ન અપાવતા પ્રેરણાદાયી મેગેઝિનમાં તે પૂરતો સમય ફાળવી રહ્યો હતો. સામાન્ય રીતે તમે એવું વિચારી ન શકો કે કોઈ રબરનો ઉત્પાદક આ જાતની કલ્પના કરી શકતો હોય, પરંતુ એનામાં ક્રિએટિવ, રચનાત્મક કલ્પના શક્તિ હતી. મેં એના ચહેરા પર આકર્ષક ભાવ જોયા અને હું સમજી ગયો કે એ મહિલાને સફળતા મળી છે. એમણે જ્યારે એને પૂછ્યું, શું તમે 1 લાખ ગ્રાહકોને જોઈ શકો છો, ત્યારે એ આશ્ચર્યભરી નજરે આગળની દિશામાં જોઈ રહ્યો હતો. હા, એને ઉત્સાહ સાથે કહ્યું, હું એમને જોઈ શકું છું. મારામાંથી વીજળીનો પ્રવાહ વહ્યો હોય એમ ચમકીને હું બોલી ઉઠ્યો, ક્યાં? મને બતાવો. પછી હું પણ એમની છબી જોવા લાગ્યો. અમારી મિત્રએ કહ્યું, હવે આપણે મસ્તક નમાવીને આપણને 1 લાખ ગ્રાહકો આપવા બદલ ઈશ્વરને આભાર માનીએ. સાચું કહું તો મને લાગ્યું હતું કે આવું કરવું ઈશ્વરને હદથી વધારે પરેશાન કરવા બરાબર હતું, પણ એ બાઇબલની પેલી પંક્તિને અનુરૂપ સાચું હતું. તમે પ્રાર્થનામાં જે કોઈ ચીજ માંગશો અને જો તમારામાં આસ્થા હશે તો એ ચીજ તમને મળી જશે. મેથ્યુ 21:22. એનો અર્થ છે, જ્યારે તમે જે ચીજ માટે પ્રાર્થના કરતા હો એ જ વખતે એ ચીજ વિશેની કલ્પના પણ કરો. શ્રદ્ધા રાખો કે જો ઈશ્વરની ઈચ્છા હશે અને તમે માંગેલી ચીજ યોગ્ય હશે, એ પાછળ તમારો કોઈ સ્વાર્થ નહીં હોય અને એ માણસ જાતની ભલાઈ માટે માંગવામાં આવી રહી હશે, તો એ તે જ સમયે તમને મળશે. તમને આ તર્કને સ્વીકારવામાં તકલીફ પડતી હોય તો હું તમને જણાવી દઉં કે એ સમયની આજ સુધી ગાઈડ પોસ્ટને ક્યારેય કોઈ વસ્તુની ખોટ પડી નથી. એ મેગેઝિનને અદ્ભુત મિત્રો મળ્યા છે અને ઉત્તમ સહકાર મળ્યો છે. ગાઈડ પોસ્ટ હંમેશા એના ખર્ચની રકમ ચૂકવતું રહ્યું છે. જરૂરી સાધન સામગ્રી ખરીદી શકાય છે. એને ક્યારેય આર્થિક મુશ્કેલી રહી નથી. આ લખું છું ત્યારે એના ગ્રાહકોની સંખ્યા 5 લાખની નજીક પહોંચી રહી છે અને નિયમિત રીતે વધારે ગ્રાહકો બનતા રહ્યા છે, કેટલીક વાર દરરોજના 3 કે 4,000. હું આ ઉદાહરણ ગાઈડ પોસ્ટની જાહેરાત માટે આપતો નથી. તેમ છતાં મારા બધા જ વાંચકોને ગાઈડ પોસ્ટની હું ભલામણ કરું છું. જે લોકો એના ગ્રાહકો બનવા માંગતા હોય એમણે માહિતી માટે ગાઈડ પોસ્ટ પોલિંગ, ન્યૂયોર્કના સરનામે સંપર્ક સાધવો. આ ઘટના દ્વારા હું જણાવવા માંગુ છું કે એના દ્વારા હું સફળતા મેળવવા માટે સકારાત્મક વિચારસરણી કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે, કેવો મહત્ત્વનો ભાગ ભજવી શકે છે એ વાત સમજી શકાય. એ ઘટના બન્યા પછી મેં મારી અંગત સમસ્યાઓમાંથી રસ્તો કાઢવા માટે જ્યારે પણ મેં સકારાત્મક અભિગમ અપનાવ્યો છે ત્યારે મને અદ્ભુત પરિણામો મળ્યા છે અને જ્યારે હું એ પ્રમાણે કરી શક્યો નથી ત્યારે મને સારા પરિણામો મળ્યા નથી. આખી પ્રક્રિયા સાવ સરળ છે. તમારી સમસ્યાને ઈશ્વરના હાથમાં સોંપી દો. તમારા વિચારોમાં એ સમસ્યાથી ઉપર ઉઠો, જેથી તમે એની તરફ ઉપરથી નીચેની બાજુ જોઈ શકશો, નહીં કે નીચેથી ઉપરની બાજુ. તમારી સમસ્યાના ઉકેલ માટે તમે ધારેલો ઉપાય ઈશ્વરની ઈચ્છા પ્રમાણે યોગ્ય લાગે છે કે કેમ એ તપાસી જાઓ. અર્થાત કોઈ ખોટી અયોગ્ય બાબતમાં સફળતા મેળવવાનો પ્રયત્ન કરશો નહીં. તમે જે ઈચ્છો છો તે નૈતિક આધ્યાત્મિક દૃષ્ટિકોણ યોગ્ય છે કે નહીં એ અંગે ચોક્કસ થઈ જાઓ. તમે ખોટું કામ કરીને ક્યારેય સાચા યોગ્ય પરિણામો મેળવી શકશો નહીં. જો તમારી વિચારસરણી ખોટી હોય તો તમે ઈચ્છેલું યોગ્ય નહીં હોય. જ્યાં સુધી એને સુધારવામાં આવે નહીં ત્યાં સુધી કોઈ યોગ્ય પરિણામ મળી જ શકે નહીં. જે બાબત મૂળ રીતે ખોટી હોય એનું પરિણામ પણ ખોટું જ હશે. આ વાતમાં કોઈ બેમત નથી. એથી ચોક્કસ થઈ જાઓ કે તમે જે ઈચ્છ્યું છે એ યોગ્ય છે.
ત્યાર પછી એના વિશે ઈશ્વરના નામે વિચારો અને તમારા મન મગજમાં સારા પરિણામોની છબી બનાવો. સમૃદ્ધ, ઉપલબ્ધિ અને સફળતાના વિચારોને તમારી ભીતર દ્રઢતાપૂર્વક જાળવી રાખો. ક્યારેય નિષ્ફળતાના વિચારો મનમાં લાવો જ નહીં. જો પરાજયનો કોઈ નકારાત્મક વિચાર આવે તો તરત જ સકારાત્મક વિચારને આગળ લાવીને નકારાત્મક વિચારોને બહાર કાઢીને ફેંકી દો. પછી મોટેથી બોલો, હવે ઈશ્વર મને સફળ બનાવી રહ્યો છે. એ મને ઉપલબ્ધિઓ આપી રહ્યો છે. એ કારણે તમે જે માનસિક છબી બનાવી છે અને જેને તમે પ્રબળતાથી તમારી ચેતનામાં સ્થાન આપ્યું છે, એ ઈચ્છા વાસ્તવિક બની જશે. શરત એટલી જ કે તમારા વિચારોમાં એનું સતત રટન કરતા રહો અને એ ઈચ્છાને પાર પાડવા માટે મહેનત અને કુશળતાથી કામ કરતા રહો. આ આખી જ ક્રિએટિવ રચનાત્મક પ્રક્રિયાને સરળ શબ્દોમાં મૂકીએ તો કલ્પના કરો, છબી બનાવો અને અંતે એને વાસ્તવિકતામાં પંતી નાખો. જીવનના જુદા જુદા ક્ષેત્રમાં જે લોકો ઉલ્લેખનીય સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, એ બધા જ લોકો એમના અનુભવથી આ નિયમનું મૂલ્ય સમજે છે. હેનરી જે કેસરે મને એકવાર જણાવ્યું હતું કે એકવાર તેઓ નદી કાંઠે બંધ બાંધી રહ્યા હતા. એ વખતે જોરદાર વાવાઝોડું અને પૂર આવવાથી બધા જ મશીનો કાદવ કીચડમાં ફસાઈ ગયા. એમને અત્યાર સુધી કરેલા કામ પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે પૂરનું પાણી ઓસર્યું અને તેઓ નુકસાનનો અંદાજ લગાવવા ગયા, ત્યારે એમને જોયું કે બધા જ મજૂરો ઉદાસ થઈને ઊભા હતા. એ લોકો કાદવ કીચડમાં ફસાયેલા મશીનોને નિરાશ નજરે જોઈ રહ્યા હતા. હેનરી એમની પાસે ગયા, હસીને પૂછ્યું, તમે લોકો આટલા બધા હતાશ કેમ થઈ ગયા છો? એમને કહ્યું, તેમને દેખાતું નથી, આપણા મશીનો કીચડમાં ફસાઈ ગયા છે. કયું કીચડ? હેનરીએ ઉત્સાહ સાથે પૂછ્યું. કયું કીચડ? મજૂરો આશ્ચર્ય પામી ગયા. ચારે બાજુ કીચડ જ કીચડ છે. અચ્છા, એ હસ્યા, પરંતુ મને તો કીચડ ક્યાંય દેખાતું નથી. તમે એવું શા માટે કહો છો? મજૂરોએ પૂછ્યું. હેનરી કેસરે કહ્યું, કારણ કે હું આકાશ તરફ જોઈ રહ્યો છું અને આકાશમાં તો ક્યાંય કીચડ નથી. ત્યાં મને પ્રકાશિત સૂરજ દેખાય છે અને જો સૂરજ તેજથી પ્રકાશી રહ્યો હોય તો જગતનું કોઈ કીચડ એનો સામનો કરી શકે તેમ નથી. કીચડ ખૂબ જ જલ્દી સુકાઈ જશે, પછી તમને મશીનરીઓ બહાર કાઢી લેશો અને આપણું કામ ફરી શરૂ કરી શકશો. એમની વાત એટલી બધી સાચી હતી. જો તમે આંખોને નીચે રાખશો તો તમને કીચડ દેખાશે અને નિષ્ફળતાનો અનુભવ થશે. એનાથી તમારા મનમાં પરાજયનો વિચાર પેદા થશે. આશાવાદી છબી સાથે પ્રાર્થના અને આસ્થા હોય તો સફળતા અવશ્ય શક્ય છે. મારો એક મિત્ર જીવનમાં છેક નીચેથી આરંભ કરીને અસાધારણ સફળતા મેળવી છે. મને યાદ છે, શાળાના દિવસોમાં એ એક વિચિત્ર, કોઈપણ પ્રકારની ઉત્કટતા વિનાનો શરમાળ ગામડિયા જેવો છોકરો હતો. પરંતુ એ ઉમદા ચારિત્ર્ય ધરાવતો, વિચાર બુદ્ધિશાળી હતો. આજે એ એના ક્ષેત્રમાં અસાધારણ વ્યક્તિ છે. મેં એને પૂછ્યું, તારી સફળતાનું રહસ્ય શું છે? મારી સફળતાનું રહસ્ય છે આટલા વર્ષોથી મારી સાથે કામ કર્યું છે એ લોકો અને અમેરિકાના દરેકને મળી શકે છે એવી અનેક તકો. એને જવાબ આપ્યો. હા, તમારી વાત સાચી છે, છતાં તમારી પોતાની પણ કોઈક વ્યક્તિગત પદ્ધતિ હશે જ. મને એના વિશે જાણવામાં રસ છે. મેં કહ્યું. એ બધું તમે કેવી રીતે વિચારો છો એમાં જ છુપાયેલું છે. એને જવાબ આપ્યો. હું સમસ્યા પર આક્રમણ કરું છું અને મારા મગજમાં એના ટુકડે ટુકડા કરી નાખું છું. હું સમસ્યાને હરાવવા માટે મારી બધી જ માનસિક તાકાતને કામે લગાડી દઉં છું. બીજી વાત, હું એ માટે પૂરી નિષ્ઠા સાથે પ્રાર્થના કરું છું. ત્રીજી વાત, હું સફળતાની માનસિક છબી બનાવી દઉં છું. ચોથી વાત, હું હંમેશા મારી જાતને પૂછું છું કે કયું કામ યોગ્ય છે, કારણ કે એણે ઉમેર્યું, જો હું વિચારી રહ્યો હોઉં કે ખોટું હશે તો કશું જ યોગ્ય બનશે નહીં. અયોગ્ય બાબતોનું પરિણામ યોગ્ય હોઈ જ શકે નહીં. પાંચમી વાત એ છે કે હું સમસ્યાને ઉકેલવા માટે મારી પૂરેપૂરી તાકાત લગાવી દઉં છું. પરંતુ હું એ વાત ઉપર ભાર મૂકીશ કે જો તમારે પરાજય વિશે વિચાર આવતા હોય તો તમારા વિચારોને બદલી નાખો. નવા અને સકારાત્મક વિચારોને તમારા મગજમાં ભરી દો. મુસીબતને જીતવા માટે અને સફળતા મેળવવા માટે એ ખૂબ મૂળભૂત જરૂરિયાત છે. અત્યારે તમે આ પુસ્તક સાંભળી રહ્યા છો ત્યારે તમારા મગજમાં શક્યતાઓથી ભરાયેલા કેટલાય વિચારો ચાલે છે. તમે એ વિચારોને મુક્ત રીતે વહેવા દઈ
એને વિસ્તારીને તમારી આર્થિક સમસ્યાઓ, તમારા વ્યવસાયની પરિસ્થિતિઓ વગેરે બાબતોનું સમાધાન શોધી શકો તેમ છો. તમે તમારી જાતને અને તમારા પરિવારની યોગ્ય સંભાળ લઈ શકો તેમ છો. તમે કરવા ધારેલા કાર્યમાં સફળતા મેળવી શકો તેમ છો. આ પ્રકારના ક્રિએટિવ વિચારોના સરરંગ પ્રવાહ દ્વારા અને તેના વ્યવહારિક અમલ દ્વારા તમે તમારી જિંદગીને અને તમારી જાતને નવા સ્વરૂપમાં વિકસાવી શકો તેમ છો. એક સમયે હું આસ્થા અને સમૃદ્ધિ વચ્ચે કોઈ સંબંધ નથી એવી મૂર્ખામની ભરી માન્યતા ધરાવતો હતો. હું જાણતો હતો કે આસ્થાને માત્ર નૈતિકતા અને સામાજિક મૂલ્યો સાથે જ સંબંધ છે, પરંતુ હવે મને સમજાયું છે કે આ જાતના દ્રષ્ટિકોણ ઈશ્વરની શક્તિ અને વ્યક્તિના વિકાસને સીમિત કરી નાખે છે. ધર્મ આપણને શીખવાડે છે કે બ્રહ્માંડના પ્રબળ શક્તિ ભરેલી છે અને એ શક્તિ દરેક વ્યક્તિમાં હોય છે. એ શક્તિ દ્વારા દરેક પ્રકારનો પરાજય ભાંગીને ભૂક્કો થઈ જાય છે અને માણસને દરેક મુસીબતમાંથી ઉપર ઉઠાવી શકે છે. આપણને અણુની ઉર્જા શક્તિનું નિર્દેશન જોયું છે. આપણે જાણીએ છીએ કે બ્રહ્માંડમાં આશ્ચર્યજનક અને પ્રચંડ ઉર્જા રહેલી છે. ઉર્જાનું એ બળ માનવીના મગજમાં પણ હોય છે. આ પૃથ્વી પર કોઈ પણ ચીજ શક્તિની બાબતમાં માનવ મગજથી ચડિયાતી નથી. સરેરાશ માણસને પણ પોતાને લાગે છે કે એનાથી એક મહાન ઉપલબ્ધિઓ હાંસલ કરવા માટે એ સમર્થ હોય છે. ગમે તે વ્યક્તિ આ વાત સાંભળી રહી છે એના માટે પણ આ વાત સાચી છે. તમે જ્યારે તમારી અંદર છુપાયેલી શક્તિઓને મુક્ત કરી દેશો ત્યારે તમને જણાશે કે રચનાત્મક રીતે મૂલ્યવાન વિચારો તમારામાં પણ રહેલા છે. એ વિચારો એટલા બધા મૂલ્યવાન છે કે તમારામાં કોઈ પણ પ્રકારની ખામી હોવી જ જોઈએ નહીં. ઈશ્વરની શક્તિથી પ્રેરિત આપણી શક્તિઓને પૂરેપૂરી અને યોગ્ય ઉપયોગ કરવાથી જીવનને સફળ બનાવી શકાય છે. તમે તમારા જીવનમાં જે ઈચ્છો તે મેળવી શકો છો. જેમાં તમને શ્રદ્ધા હોય અથવા જેમની તમે કલ્પના કરતા હોવ એ બધા જ માટે પ્રાર્થના કરો. તમારા મગજમાં ઊંડે સુધી જુઓ, તમને આશ્ચર્યજનક પરિણામો મળવા લાગશે. આજે તમારી સ્થિતિ ગમે તે હોય, તમે એને સુધારી શકો છો. સૌથી પહેલાં તો તમે તમારા મગજને શાંત બનાવી દો, જેથી આત્માના ઊંડાણમાંથી તમને નવી પ્રેરણા અને નવા વિચારો મેળવી શકે. શ્રદ્ધા રાખો કે ઈશ્વર તમને સહાય કરી રહ્યો છે. તમારી સફળતાની એક છબી બનાવી દો. તમારા જીવનનો આધ્યાત્મિક આધાર મજબૂત બનાવી દો, જેથી ઈશ્વરના સિદ્ધાંત તમારી અંદર કામ કરી શકે. તમારા મનમાં નિષ્ફળતાના સ્થાને સફળતાનું ચિત્ર બેસાડી દો. જો તમે આ બધું કરી શકશો તો તમારા મગજમાં રચનાત્મક વિચારો ઉન્માદની જેમ વહેવા લાગશે. આ એક અદ્ભુત નિયમ છે અને એવા નિયમનું પાલન કરવાથી કોઈપણ વ્યક્તિનું જીવન બદલી શકે છે. તમારું પણ. બનીને તમારા માર્ગમાં ગમે તેટલી મુસીબતો આવેલી હોય, નવા વિચારોના પ્રવાહથી તમે દરેક મુશ્કેલીને દૂર કરી શકો છો. હું બીજી વાર જણાવું છું, દરેક મુશ્કેલીઓને. રચનાત્મક અને સફળ જિંદગી જીવવામાં નિષ્ફળ જતી વ્યક્તિની ભીતર જ કશીક આંતરિક ખામી રહેલી હોય છે. એની વિચારસરણી જ ખોટી હોય છે. એને એની વિચારસરણીમાં રહેલી ખામીઓને સુધારવી પડે. 23મી ભક્તિ રચના ઈશ્વરને સંબોધીને કહે છે, એ મને સાચા માર્ગે લઈ જાય છે. તો એનો અર્થ માત્ર સાચા રસ્તે જ નહીં, પરંતુ સાચા માનસિક રસ્તે એવો પણ થાય છે. જ્યારે ઈસાઈ આહ કહે છે, એટલે કે ઈશ્વર મને સચ્ચાઈના માર્ગે દોરી જાય છે. ઈસાઈ આહ 55:7. ત્યારે એનો અર્થ માત્ર એટલો જ થતો નથી કે માણસે અશુભ તત્વોનો માર્ગ છોડીને શુભ તત્વોનો માર્ગ પકડવાનો છે. એનો અર્થ એવો પણ થાય છે કે માણસને ખોટી વિચારસરણી છોડીને સાચી વિચારસરણી તરફ વળવાનું છે. એણે એની ખામીઓને દૂર કરીને સત્ય પર આધારિત વિચારસરણી પર ચાલવાનું છે. સફળ જિંદગી જીવવાની ચાવી આપણામાં રહેલી ખામીઓને ઓછી કરીને સત્યનું પ્રમાણ વધારવામાં રહેલી છે. નૂતન, સાચા અને તંદુરસ્ત વિચારો આપણા જિંદગીના સંજોગોને રચનાત્મક દિશામાં વાળી શકે છે, કારણ કે સત્ય હંમેશા સાચી પદ્ધતિઓ ઊભી કરે છે અને એનાથી સાચા પરિણામો મળવા લાગે છે. વર્ષો પહેલાં હું એક યુવકને ઓળખતો હતો. થોડા સમયના મારી સાથેના અનુભવ દરમિયાન મેં એને સૌથી ખરાબ રીતે નિષ્ફળ ગયેલી વ્યક્તિ તરીકે જોયો હતો. એનામાં આકર્ષક વ્યક્તિત્વ હોવાની શક્યતા હતી, પરંતુ એ દરેક કાર્યમાં નિષ્ફળ જતો હતો. કોઈ વ્યક્તિ એને કામ પર રાખે અને એના પ્રયત્ને ઉત્સાહ બતાવે, પણ થોડા જ સમયમાં એનો ઉત્સાહ ઠંડો પડી જતો હતો. એનો થોડો જ વખતમાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતો હતો. એવી નિષ્ફળતાનું ચક્ર કેટલીય વાર ચાલતું રહ્યું. એ વ્યક્તિ તરીકે નિષ્ફળ હતો અને કર્મચારી તરીકે પણ નિષ્ફળ હતો.
એ કોઈ કસાઈની સાથે પણ જોડાઈ શકતો ન હતો. એ કોઈ કામ યોગ્ય રીતે કરી શકતો ન હતો. એ મને પૂછતો રહેતો, મારામાં એવી તો કઈ ખરાબી છે જેના કારણે મારે કશું જ સારું બનતું નથી? એની આટલી બધી નિષ્ફળતાઓ છતાં એ પોતાના વિશે બહુ ઊંચો ભ્રમ સેવતો હતો. એ દંભી અને ઘમંડી હતો. એ પોતાનો દોષ જોવાને બદલે બીજાના લોકોને દોષ દેતો હતો. એ માનતો હતો કે એને જે ઓફિસમાં કામ કર્યું હોય ત્યાં જ કોઈને કોઈ ગડબડ છે. જે સંસ્થામાં એને નોકરી મળી હોય એ સંસ્થામાં જ કશીક ખામી છે. એને પોતાની નિષ્ફળતા માટે અન્ય લોકોને જ દોષી ઠેરાવ્યા, ફક્ત પોતાને જ નહીં. એ પોતાની ભીતર જોવા માટે તૈયાર જ નહોતો. એને ક્યારેય એવું લાગ્યું નહીં કે એનામાં જ કશું ખૂટે છે, એની પણ ભૂલ હોઈ શકે છે. તેમ છતાં એ એક રાત્રે મારી સાથે વાત કરવા ઈચ્છતો હતો. મારે 100 માઇલ દૂર આવેલા એક શહેરમાં વ્યાખ્યાન આપવા માટે ડ્રાઈવ કરીને જવાનું હતું. એ મારી સાથે આવતા જતા સાથે આવ્યો. વળતી વખતે અમે અડધી રાત્રે રસ્તા પર એક સ્ટોલમાં હેમબર્ગર અને કોફી લેવા માટે રોકાયા. એ હેમબર્ગર સેન્ડવિચમાં શું હતું એની મને ખબર પડી નહીં, પરંતુ એ પ્રસંગ પછી મારા માટે હેમબર્ગર માટે નવો જ દ્રષ્ટિકોણ જન્મ્યો છે, કારણ કે એ અચાનક બૂમ પાડી ઉઠ્યો હતો, મને ખબર પડી ગઈ. તને શેની ખબર પડી ગઈ? મેં નવાઈ સાથે પૂછ્યું. મને જવાબ મળી ગયો. હવે મને ખબર પડી ગઈ કે સમસ્યા મારામાં જ છે. મારી સાથે બધું જ ખોટું બને છે કારણ કે હું પોતે જ ખોટો છું. મેં એની પીઠ પર ધપ્પો મારીને કહ્યું, શાબાશ, હવે તું યોગ્ય માર્ગે જઈ રહ્યો છે. બધું જ બિલકુલ સ્પષ્ટ થઈ ગયું છે. એને કહ્યું, હું વિચારતો જ ખોટી રીતે હતો, એથી મને ખોટા પરિણામો મળતા હતા. એ વખતે અમે ચાંદની રાતે મારી કારની બાજુમાં ઊભા હતા. મેં એને કહ્યું, હેરી, હવે તારે એક ડગલું આગળ વધવું જોઈએ. તારે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ કે એ તારી અંદરથી નવી શક્તિ આપે. હું બાઇબલની આ પંક્તિ બોલ્યો, તને સચ્ચાઈની ખબર પડશે અને એ સચ્ચાઈ તને મુક્ત કરી દેશે. જોન 8:32. તારા મનમાં સચ્ચાઈને જાણીને અને તું તારી નિષ્ફળતાઓમાંથી બહાર નીકળી જશે. એ ઈસુનો ઉત્સાહી અનુયાયી બની ગયો. સાચી આશા જગાવવાથી અને સાચા તથા એની અંગત આદતોમાં સંપૂર્ણ પરિવર્તન આવવાથી, ખોટી વિચારસરણી અને ખોટા કામ કરવાથી એની ટેવ એના સ્વભાવમાંથી નીકળી ગયા. એણે દરેકમાં ખામી જોવાની ટેવ છોડી દીધી અને પોતાને યોગ્ય બનાવી દીધો. જ્યારે એ પોતે યોગ્ય બની ગયો ત્યારે એની સાથે બનતી બધી જ બાબતો પણ યોગ્ય રીતે બનવા લાગી. અહીં નીચેની વ્યવહારિક સહેલાઈથી અમલમાં મૂકી શકાય એવી 7 પદ્ધતિઓ આપવામાં આવી છે. એની મદદથી તમે તમારા માનસિક વલણને નકારાત્મકમાંથી સકારાત્મક બનાવી શકો છો, નવા રચનાત્મક વિચારો કરી શકો અને ખોટી રીતે વિચારવાની જગ્યાએ સાચી રીતે વિચારવાનું શરૂ કરી શકો છો. એનો ઉપયોગ કરતા રહો. એ ખરેખર ઉપયોગી પદ્ધતિ છે. 1. આવતા 24 કલાક દરેક બાબતો માટે જાણી જોઈને સારું બોલો. તમારી નોકરી, તમારી તબિયત, તમારા ભવિષ્ય, બધી જ બાબતો માટે સારું જ બોલો. તમારી મરજી વિરુદ્ધ જઈને પણ દરેક બાબતો માટે આશાસ્પદ વાતો કરો. આ અઘરું છે કારણ કે કદાચ નિરાશાજનક વાતો કરવાની તમને ટેવ પડી ગઈ છે. આ નકારાત્મક આદતને તમારે અંકુશમાં રાખવી જ પડશે. બને એ માટે તમારે તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરવો પડે. 2. 24 કલાક આશાસ્પદ વિચારો કરતા રહ્યા પછી અઠવાડિયા સુધી એ જ બાબતોની પ્રેક્ટિસ ચાલુ રાખવી. એ અઠવાડિયા સુધી પ્રેક્ટિસ કર્યા પછી તમે અઠવાડિયામાં 1-2 દિવસ માટે આશાવાદી વિચારસરણી સાથે યથાર્થવાદી વાતો કરી શકો. આજની પ્રેક્ટિસ કર્યા પછી અત્યાર સુધી તમે જેને યથાર્થવાદી દ્રષ્ટિકોણ માનતા હતા એ ખરેખર તો નિરાશાવાદી વલણ જ હતું. હવે તમારા માટે યથાર્થવાદી હોવાનો અર્થ જ બદલાઈ જશે. એ સકારાત્મક વલણનો આરંભ હશે. મોટાભાગના લોકો જ્યારે પોતાને યથાર્થવાદી કહે છે ત્યારે ખરેખર તો તેઓ પોતાને દગો દઈ રહ્યા હોય છે. તેઓ માત્ર નકારાત્મક વલણ જ ધરાવતા હોય છે. 3. જે રીતે તમે તમારા શરીરને ખોરાક આપો છો એ જ રીતે તમારે તમારા મન મગજને પણ ખોરાક આપવો જોઈએ. તમારા મગજને પોષણ આપવા માટે તમારે એક પોષક સ્વસ્થ વિચારોનો ખોરાક આપવો જોઈએ. એથી તમે આજથી જ તમારા વિચારસરણીને નકારાત્મકમાંથી સકારાત્મક બનાવી દો. ન્યૂ ટેસ્ટામેન્ટ આરામથી જ વાંચવાનું શરૂ કરો. એમાં આવતા આસ્થા વિશેના દરેક વાક્યની નીચે લાઈન દોરો. જ્યાં સુધી તમે મેથ્યુ, માર્ક, લ્યુક અને જોહનના ચારેય પુસ્તકોમાં
એ પ્રકારે આસ્થા વિશેની લાઈનોને અલગ તારવી દો નહીં. ત્યાં સુધી એ કામ ચાલુ રાખો. ખાસ કરીને માર્ક 11/22, 23, 24 પર ધ્યાન આપો. એ પંક્તિઓ તમારી જે પંક્તિઓની નીચે લાઈન દોરવાની છે એના નમૂના છે. આ પ્રકારના બધા જ વાક્યોને તમારે તમારા ચેતનમાં ઊંડે સુધી ઉતારવાના છે. 4. ત્યાર પછી ન્યૂ ટેસ્ટામેન્ટમાં જે વાક્યોને તમે અંડરલાઇન કર્યા છે એ બધા મોડે યાદ રાખવાના છે. તેને યાદ રાખવા માંડો. એક દિવસમાં એક વાક્યથી શરૂઆત કરો. તમારે બધા જ વાક્યો મોડે થઈ ન જાય ત્યાં સુધી એ કામ ચાલુ રાખો. એમાં વખત લાગશે, પરંતુ યાદ રાખો, તમને એ કામમાં જેટલો વખત લાગશે એનાથી ખૂબ વધારે સમય તમે નકારાત્મક વિચારો કરવામાં કાઢ્યો છે. તમારી નકારાત્મક વિચારસરણીને બદલવા માટે તમારે પૂરતો સમય આપવો પડશે અને પ્રયત્ન પણ કરવા પડશે. 5. તમારા મિત્રોમાંથી જે લોકો સકારાત્મક વલણ ધરાવતા હોય એવા મિત્રોની યાદી બનાવો. એમાંથી સૌથી વધારે સકારાત્મક હોય એ મિત્રને અલગ તારવો. એની સાથે વધારેમાં વધારે વખત રહેવાનો પ્રયત્ન કરો. તમે જ્યાં સુધી એનો રંગે રંગાઈ ન જાઓ ત્યાં સુધી એવું કરવાનું ચાલુ રાખો. ત્યાર પછી તમે નકારાત્મક વિચારો ધરાવતા મિત્રો પાસે જઈ શકો છો અને એમની નકારાત્મક માનસિકતાની અસરમાં આવ્યા વિના તમે એમને તમારા બદલાયેલા નવા દ્રષ્ટિકોણ વિશે જણાવી શકો છો. 6. દલીલોથી બચો, પરંતુ જ્યારે તમે નકારાત્મક વાતો કહેવામાં આવે ત્યારે એના જવાબમાં સકારાત્મક અને આશાવાદી વિચારો વ્યક્ત કરો. 7. લાંબા સમય સુધી પ્રાર્થના કરો. તમારી પ્રાર્થનામાં હંમેશા આભારની લાગણી પ્રકટ કરો. એમ માનો કે ઈશ્વર તમને મહાન અને અદ્ભુત બાબતો આપી રહ્યા છે, કારણ કે જો તમે વિચારશો કે ઈશ્વર એવું કરી રહ્યા છે તો તે અવશ્ય એવું જ કરશે. ઈશ્વર તમને તમારી આસ્થાથી મોટો આશીર્વાદ આપશે નહીં. એ તમને મહાન વસ્તુ આપવા માંગે છે, પરંતુ એ તમને એટલું જ આપી શકે છે જેટલું મેળવવાની તમારામાં શ્રદ્ધા છે. તમારી જેટલી આસ્થા હશે એના પ્રમાણમાં તમને એટલું જ મળશે. મેથ્યુ 9:29. શ્રેષ્ઠ અને સૌથી વધારે સફળ જીવન જીવવાનું રહસ્ય છે જૂના, મૃત અને બીમાર વિચારોને બહાર કાઢીને ફેંકી દો. એના સ્થાને તમારા ભીતર નવા, જીવંત અને પ્રબળ આસ્થા ધરાવતા વિચારોને પ્રગટાવો. નવા વિચારોનો પ્રવાહ તમને અને તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે એ વાતને વળગી રહો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 14, સાહજિક ઉર્જા માટે રિલેક્સ રહો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ. લેખક નોર્મન વિન્સેન્ટ પીન. જો તમને આ ઓડિયોબુક ગમ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. આવા જ ઉપયોગી ઓડિયોબુક સાંભળવા માટે અને વધુને વધુ મેળવવા માટે નિત્ય જ્ઞાન ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બેલ આઇકોનને પણ હિટ કરી દેજો, જેથી મારા અપલોડ કરેલા વિડીયો તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય. આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.